જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હરિદર્શનમાં। મિત્રો, આજે હું આપની સમક્ષ શ્રીમદ ભાગવત કથા પ્રસ્તુત કરું છું, જેના વાંચન, મનન અને શ્રવણ માત્રથી જીવનના સમસ્ત દુઃખો નષ્ટ થાય છે તથા મોક્ષ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે। તો શરૂઆત કરીએ આ ભક્તિરૂપી પાવન ભાગવત કથા ઉપર આધારિત આજના વિડીયોની। શ્રીમદ ભાગવત મહાત્મ્ય, ભક્તિ અને નારદનો સમાગમ। એકવાર નૈમિષારણ્ય નામના વિષ્ણુ ક્ષેત્રમાં સૌનક વગેરે 81,000 ઋષિઓ ભેગા થઈ ગયા હતા। ત્યારે ત્યાં મુનિ વેદવ્યાસજીના શિષ્ય સૂત પુરાણીજી અચાનક આવી પહોંચ્યા। સૌ ઋષિ મુનિએ તેમનો યોગ્ય આદર સત્કાર કરીને પૂજન કરીને બેસવા માટે આસન આપ્યું। ત્યાર પછી અતિ હર્ષ સાથે ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, આ હળાહળ કળિયુગમાં મનુષ્ય અજ્ઞાનમાં ફૂલીને દુઃખરૂપી દાવાનળમાં ફસાઈ ગયો છે, માટે હે પ્રભુ, તેના કલ્યાણ માટે કોઈ એવી ઉમદા કથા સંભળાવો જેથી કરીને કળિયુગમાં મનુષ્ય થોડું ઘણું સુખ પ્રાપ્ત કરી શકે અને અમારી પણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેકમાં વૃદ્ધિ થાય। સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, કળિયુગમાં કાળરૂપે અજગરના ભરડામાં ફસાયેલા જીવને બહાર કાઢવો અતિ મુશ્કેલ કામ નથી। તેનો ઉદ્ધાર કરવા માટે શ્રીમદ ભાગવતની કથા શાંતિથી સાંભળવાનો એકમાત્ર સાદો અને સરળ ઉપાય છે। આ કથાના શ્રવણ કરવાથી જ રાજા પરીક્ષિતને મોક્ષ મળ્યો હતો, પણ પૂર્વજન્મમાં તમે અગર અનેક પુણ્ય કર્યા હશે ત્યારે જ આ કથા સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। એકવાર મુનિશ્રેષ્ઠથી સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માંગતા હતા। એ જ સમયે અમૃત ભરેલ કળશ લઈને સર્વ દેવતાઓ તેમની પાસે આવ્યા અને સુખદેવને પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે મહર્ષિ, તમે આ અમૃત ભરેલો પૂરો કળશ લઈ લો, પણ અમને ભાગવત કથારૂપી અમૃતનું પાન કરવા દો। ત્યારે સુખદેવજી મધુર હાસ્ય રેલાવતા બોલ્યા, હે દેવતાઓ, ભાગવત કથાનું અમૃતપાન તો તમારા આ અમૃતથી પણ અધિક શ્રેષ્ઠ છે। ભાગવતનું અમૃતપાન કરવાથી સમસ્ત દુઃખોને નષ્ટ કરી મુક્તિ આપનાર છે। રાજા પરીક્ષિતની મોક્ષ પામવાની તરસ આ અમૃતથી જ છુપાશે। આમ કહી શ્રીમદ ભાગવત કથા દેવો માટે પણ અતિ દુર્લભ છે। આ કથાનું અમૃતપાન કરવાથી પરીક્ષિતને માત્ર 7 જ દિવસમાં મોક્ષ પ્રાપ્ત થયો હતો। આથી બ્રહ્માજીને અતિ આશ્ચર્ય થયું હતું। આથી તરત જ તેમણે ત્રાંચવાના એક પલ્લામાં શ્રીમદ ભાગવત તથા બીજામાં દાન, તપ, વ્રત વગેરે મૂકીને જોયું તો ભાગવતવાળું પલ્લું અતિ ભારે હતું। આ જોતાં જ ત્યાં ઊભેલા સઘળા મહર્ષિઓ આશ્ચર્યરૂપી મહાસાગરમાં હિલોડા ખાવા લાગ્યા હતા। એક સમયે સનકાદી મહર્ષિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા હતા। ત્યાં તેમણે નારદ મુનિને દુઃખરૂપી દાવાનળમાં ફસાયેલા વ્યગ્ર હાલતમાં જોયા। આથી ઋષિઓએ એનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું, હે મહર્ષિઓ, હું ગોદાવરી, કાશી, કુરુક્ષેત્ર વગેરે અનેક સ્થળોએ ફર્યો, ત્યારે કળિયુગમાં થઈ રહેલ અતિ પાપાચાર જોઈને હું અતિ દુઃખી થઈ ગયો છું। ત્યાંથી હતાશા સાથે યમુના તટે ગયો તો ત્યાં મેં અતિ આશ્ચર્યજનક વાત જોઈ। એક તરુણી સ્ત્રી ખિન્ન બનીને બેઠી હતી અને એ સ્ત્રીની પાસે જ 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા। બીજી સ્ત્રીઓ તેમને પવન નાખી રહી હતી। મને જોતાં જ તે યુવાન રમણીએ મને નમન કરીને પોતાનું દુઃખ નિવારવા માટે વિનંતી કરી અને મને કહ્યું, હે મહર્ષિ, મારું નામ ભક્તિ છે અને મારી સામે જે 2 વૃદ્ધ સૂઈ રહ્યા છે તે મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના 2 પુત્રો છે, પણ કાળના બળથી તે અલ્પ આયુમાં જ વૃદ્ધ થઈ ગયા છે। મને દેવતાઓ સેવી રહ્યા હોવા છતાં પણ હું અતિશય દુઃખથી વ્યગ્ર છું। હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું। કળિયુગમાં પાંખડીઓએ મારા હાડકાં ભાંગી નાખ્યા છે, આથી જ હું અતિ દુર્લભ બની ગઈ છું। પણ વૃંદાવનમાં આવતા જ જાણે કે મને નવો અવતાર મળ્યો હોય એમ હું અતિ યુવાન થઈ ગઈ છું અને આ મારા બંને પુત્રો ઘરડા થઈ ગયા છે, આથી હું દુઃખી છું। કુદરતનો પણ કેવો ખેલ છે! માતાને ઘરડા થવાને બદલે મારા પુત્રો ઘરડા થઈ ગયા છે, આથી હું અતિ દુઃખરૂપી સાગરમાં હિલોડા ખાઈ રહી છું। ત્યારે નારદજી ભક્તિને હૈયાધારણ આપતા કહેવા લાગ્યા, તું દુઃખી કે વ્યગ્ર જરા પણ થઈશ નહીં। આનું કારણ તું સાંભળ।
કળિયુગના ભયાનક કેરથી તપ, સદાચાર વગેરે સંતાઈને છુપાઈ ગયા છે. ત્યારે પાપાચાર, દુષ્કર્મોનો અતિ વધારો થઈ રહ્યો છે. કળિયુગમાં મહાત્માઓ દુઃખના દાવાનળમાં ડૂબકી મારી રહ્યા છે, જ્યારે દુષ્ટો સુખની મોજ માણી રહ્યા છે. આના કારણે જ તારા બંને પુત્રો દુઃખી થઈને વૃદ્ધ થઈ ગયા છે. પણ જ્યારે તું વૃંદાવનની પાવન ભૂમિમાં આવી ત્યારે અહીં કૃષ્ણ ભક્તિ હંમેશા નૃત્યગાન કરે છે. આ કારણે જ તારો યુવાનીનો બાગ ખીલી ઉઠ્યો છે. પણ અહીં જ્ઞાન અને વૈરાગ્યને ચાહવાવાળું કોઈ જ ન હોવાથી તારા બંને પુત્રો અકાળે વૃદ્ધ થઈ ગયા છે. આ સાંભળીને ભક્તિ બોલી, રાજા પરીક્ષિત સમર્થવાન હોવા છતાં કળિયુગને જીવિત શા માટે રાખ્યો હશે? ત્યારે નારદજી બોલ્યા, હે ભક્તિ, રાજા પરીક્ષિતે કળિયુગને ન મારવાનું એક વિશેષ કારણ હતું, જે ફળ યોગ કે સમાધિ ધારણ કરવાથી જ પ્રાપ્ત નથી થતું. તે ફળ કળિયુગમાં માત્ર શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ આસાનીથી પ્રાપ્ત થાય છે. યોગ ધર્મ પ્રમાણે કળિયુગના દોષો પણ ભગવાન જોઈ રહ્યા છે. આટલું સાંભળીને ભક્તિ તરત જ નારદજીના ચરણોમાં ઝૂકી પડી અને પ્રણામ કરીને કહેવા લાગી, હે દેવર્ષિ, તમને ધન્યવાદ આપું એટલો ઓછો છે. તમને ધન્ય છે. મારા ભાગ્ય યોગે આજે મને તમારો સમાગમ થઈ ગયો છે. જગતમાં સત્પુરુષોનું દર્શન અતિ ઉત્તમ હોય છે અને સર્વસિદ્ધિ આપીને મનની સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરનારું હોય છે. હે મહર્ષિ, તમારું વચન સાંભળીને પ્રહલાદજી માયાને જીતી ગયા હતા અને હે પ્રભુ, તમારી કૃપાથી જ બાળક ધ્રુવ અવિચળ પદને પ્રાપ્ત થયા હતા. આવા સંત શિરોમણી હે નારદજી, હું લડી લડીને તમને પ્રણામ કરું છું. હે બાળા, તું ખોટો ખેદ કરવાનું છોડી દે. મને તો એ નથી સમજાતું કે તું આટલી ચિંતાતુર શા માટે રહે છે. તું શ્રી કૃષ્ણ ચરણ કમળનું સ્મરણ કર. આથી તારું દુઃખ આપોઆપ ચાલ્યું જશે. હે ભક્તિ, તું તો શ્રી કૃષ્ણને અતિ પ્યારી છે. એક સમયે તે ભગવાનને પૂછ્યું હતું કે હે પ્રભુ, તમે મારું સર્જન તો કર્યું, પણ હવે હું શું કરું? ત્યારે પ્રભુએ તને આજ્ઞા આપી કે હે ભક્તિ, હવેથી તને મારા ભક્તોના મનમાં પ્રવેશ કરીને તેમનું રક્ષણ કરવાનું કામ તારું છે. ત્યારે તે અતિ પ્રસન્ન વદને પ્રભુની આજ્ઞાનો સ્વીકાર કર્યો હતો. ત્યારે પ્રભુએ તારા પર પ્રસન્ન થઈને તેને મુક્તિરૂપી દાસી અને જ્ઞાન તથા વૈરાગ્ય નામના 2 પુત્રો આપ્યા હતા. તેમની સાથે તું હર્ષિત વદને પૃથ્વી પર આવી અને મુક્ત મનથી ફરવા લાગી. સતયુગથી દ્વાપર યુગ સુધી તું અતિ આનંદ ઉલ્લાસમાં રહી. પણ જ્યારે કળિયુગનો સમય શરૂ થયો ત્યારે પાંખડીરૂપી રોગના ભરડામાં ફસાઈ જઈને તું પીડાયેલી હાલતે મુક્તિ સ્વર્ગમાં ચાલી ગઈ. પણ તું જ્યારે સ્મરણ કરે છે ત્યારે મુક્તિ તારી પાસે અવશ્ય આવે જ છે. તારા આ બંને પુત્રો કલયુગમાં એકદમથી અશક્ત થઈ ગયા છે. પણ હે ભક્તિ, તું તેમની ચિંતા હવે છોડી દે. કળિયુગ જેવો કોઈ યુગ નથી. આ યુગમાં હું તને ઘર ઘરમાં અને દરેક મનુષ્યમાં સ્થાપીશ. ભક્તિ માર્ગ અપનાવવાથી મોક્ષ આસાનીથી પ્રાપ્ત થાય છે અને શ્રી કૃષ્ણ સામે જ હોય તેઓ મનમાં વાસ થયા કરે છે એવો ભાસ થયા કરે છે. ત્યારે હર્ષ વિભોર તથા ભક્તિ નારદજીને કહેવા માંડી, હે મુનિશ્રેષ્ઠ, તમે મને તો ચિંતા મુક્ત કરી, પણ હવે મારા આ બંને પુત્રોને જાગૃત કરવાની કૃપા કરો. ત્યારે નારદજી ભક્તિની પ્રાર્થના સાંભળીને પોતાનો હાથ જ્ઞાન વૈરાગ્ય પર ફેરવ્યો, પણ તેમનામાં જરા પણ ચેતના આવી નહીં. ત્યારબાદ નારદજી નીચા ઝૂકીને તેમના કાનમાં કહેવા લાગ્યા કે ઉઠો, જાગો, પણ આ શબ્દોનો પણ તેમના પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. ત્યારે થાકી હારીને નારદજી વેદ વગેરેનો પાઠ કરવા લાગ્યા, છતાં પણ જ્ઞાન વૈરાગ્ય સચેત થયા નહીં. આથી નારદજી ભગવાનનું ધ્યાન ધરવાને બેસી ગયા. ત્યારે તરત જ આકાશવાણી થઈ, હે નારદજી, તમે કોઈ સારું કાર્ય કરો, ત્યારે જ આ બંને સચેત બનશે. આથી નારદજી વિચારોરૂપી મહાસાગરમાં હિલોળા ખાવા લાગ્યા કે મારે કયું સારું સત્કર્મ કરવું જોઈએ. ત્યારે તેઓ તીર્થયાત્રા કરવા લાગ્યા. અનેક તીર્થોમાં ફર્યા અને અનેક મહર્ષિઓને મળીને પૂછ્યું કે આ સત્કર્મ કઈ બલા છે. પણ કોઈ મુનિગણ આનો યોગ્ય જવાબ આપી શક્યા નહીં. ત્યારે થાકી હારીને તેઓ બદ્રિકાશ્રમમાં આવ્યા અને ત્યાં સનકાદી મુનિઓને તેમણે આ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, હે ધર્માત્માઓ, આ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધાવસ્થા દૂર કરવાનો મને કોઈ ઉપાય બતાવો. ત્યારે તેમણે સંતોષજનક જવાબ આપતા અશ્વિની કુમારો બોલ્યા, હે દેવશ્રી, જ્યારે તમે ધ્યાનસ્થ બેઠા હતા ત્યારે આકાશવાણીએ તમને સત્કર્મ કરવાનો આદેશ આપ્યો છે. તો હવે ધ્યાનથી સાંભળો. દેવયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ,
આનાથી વૈકુંઠ પ્રાપ્ત થાય છે. આથી મહાન યોગીઓનું કહેવું છે, સત્કર્મ અર્થાત શ્રીમદ ભાગવતને સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય ફરી યુવા બની જાય છે અને ભક્તિ નૃત્ય કરવા લાગી જાય છે. આનાથી જ કળિયુગના દરેક પ્રકારના પ્રભાવ આપોઆપ નષ્ટ થઈ જાય છે. ત્યારે નારદજીએ અશ્વિની કુમારોને બહુ જ સરસ જવાબ પૂછ્યો. હે ભગવાન, મેં જ્ઞાન વૈરાગને વેદ વગેરે સંભળાવ્યા, છતાં પણ તેઓ સચેત થયા નહીં. ત્યારે ભાગવત શું વેદોથી પણ ચડિયાતો અને પરમ પુણ્યશાળી ગ્રંથ છે, જેને સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય સચેત બની જશે? ત્યારે સનતકુમાર હાસ્ય રેલાવતા બોલ્યા, હે નારદજી, આ સઘળા વેદોનો સાર ભાગવતમાં જ છે. તેના દરેક શ્લોક તથા પદોમાં વેદોનો અર્થ જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ છે. તેનું યોગ મંથન કરી સાર તત્વને આસાનીથી પ્રાપ્ત કરી શકાય છે. આ કથા ઉત્તમ ફળ આપનારી હોવાથી દુઃખ, તાપ, શોક અને પાપનો સર્વનાશ કરીને મનને શાંતિ આપનારી છે. આ કથાનું જ્યાં જ્યાં વાંચન શ્રવણ થાય છે તે ઘર તીર્થ સમાન બની જાય છે. સત્કર્મનો નારદજી અર્થ સમજી જતા આનંદિત થયા. એ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને પરમ સુખ આપનારી કથા સાંભળીને પરમ આનંદમાં ડૂબી ગયા. ત્યારે મનમાં દ્રઢ સંકલ્પ કરતા નારદજી કહેવા લાગ્યા, હે મુનિઓ, સુખદેવજીના મુખેથી નીકળેલી આ કથાને હું અવશ્ય કરીશ અને આનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના થશે. હવે મારા પર એક કૃપા ઓર કરવા વિનંતી કરું છું કે આ કથાને ક્યાં કરવામાં આવે, આ કથા કોણ કરે અને આ કથા કેટલા દિવસની હોય છે? ત્યારે હર્ષિત થઈને સનતકુમાર બોલ્યા, હે બ્રહ્મશ્રી, ગંગા તટ પર આનંદવન નામનું એક પરમ પવિત્ર અને રમણીય સ્થળ આવેલું છે. તે હરિદ્વાર પાસે જ છે. તે સઘળા ઋષિ મુનિઓ એકત્રિત થાય છે. અગર ત્યાં જ આ કથા કરવામાં આવે તો અતિ ઉત્તમ ગણાશે. આ કથા 7 દિવસ સુધી કરાય છે. અગર આપ ભાગવત કથા કરવા ઈચ્છતા જ હોવ તો અમુ પણ તમારી સાથે આવીશું. આ ચારેય મહર્ષિઓ સાથે નારદજી આનંદવનની પાવન ભૂમિમાં પહોંચી ગયા. ત્યારે આ સમાચાર વાયુવેગી થઈને સ્વર્ગ તથા બ્રહ્મલોકમાં પણ પહોંચી ગઈ. ત્યારે સઘળા દેવી દેવતાઓ, યક્ષો, નાગો, ગંધર્વો સર્વે જલ્દીથી આનંદવનમાં આવીને જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું આસન જમાવીને બેસી ગયા. ત્યારે સનતકુમાર તથા ચારેય મહર્ષિઓએ નારદજીની દીક્ષા લઈને કથા કહેવા માટે આસન પર બિરાજમાન થયા. ત્યારે ચારેય બાજુથી જય જયનો પ્રચંડ ઘોષ થવા લાગ્યો. બીલી તથા ફૂલોની વર્ષા થવા લાગી. વિમાનો પર આરૂઢ થઈને દેવગણો આકાશમાંથી પુષ્પની વર્ષા કરવા લાગ્યા. સઘળા જનો સનતકુમાર પાસેથી કથા સાંભળવા થનગની રહ્યા હતા. ત્યારે સનતકુમારે ભાગવતનું મહાત્મ્ય સમજાવતા કહેવા લાગ્યા, હે સ્વજનો, આ કથા ભગવાનનું જ સ્વરૂપ છે. આથી જ આ કથાનું નિત્ય શ્રવણ, મનન અને પઠન કરતા રહેવું જોઈએ. આ કથામાં 18,000 શ્લોક તથા 12 સ્કંધ છે. આ કથા સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવીને મોક્ષના અધિકારી બનાવ્યા હતા. આ જગમાં જ્યાં સુધી મનુષ્ય ભાગવત કથાનું શ્રવણ નથી કરતો ત્યાં સુધી એની મુક્તિ થતી નથી. આથી તે પૃથ્વી પર આવજા જ કર્યા કરે છે. 1000 અશ્વમેઘ તથા 100 બાજપેયી યજ્ઞ પણ શ્રીમદ ભાગવતના 16મા ભાગની બરાબર પણ નથી. નિત્ય તેનો થોડોક પણ પાઠ કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. અંત સમયે આ કથાનું શ્રવણ કરનારને ગોવિંદ ભગવાન વૈકુંઠ ધામ અર્પણ કરે છે. પણ આ હળાહળ કળિયુગમાં તો સપ્તાહ શ્રવણનો જ મહિમા છે. માઘ માસમાં નિત્ય શ્રવણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ ભાગવતના સપ્તાહ શ્રવણથી પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વી ઉપરથી સ્વધામ જવા માટે તૈયાર થયા ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે તમારા ગયા પછી પૃથ્વીનું શું થશે? પૃથ્વી પર કળિયુગમાં અત્યંત ખલ લોકો પેદા થયા છે. ત્યારે ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં મૂક્યું અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. એટલે જ હળાહળ કલયુગમાં ભાગવતને ધર્મ કહ્યો છે. આ રીતે સપ્તાહ શ્રવણ મહિમા જ્યારે સનકાદી મુનિઓ સભામાં પ્રગટ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક અતિ આશ્ચર્યજનક કૌતુક થયું. હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે મુરારી, હે હરિ, હે નાથ, આમ પોકારો કરતી ભક્તિ પોતાના 2 તરુણ પુત્રોને સાથે લઈને ત્યાં પ્રગટ થઈ. ત્યારે સનકાદી મુનિઓએ ભક્તિની ઓળખ આપી. ત્યારે ભક્તિએ 2 હાથ જોડીને સનકાદી મુનિઓને કહ્યું, હે બ્રહ્મપુત્રો, તમે મને આજથી હળાહળ કળિયુગમાં સજીવન કરી છે. હવે હું ક્યાં રહું? ત્યારે સનકાદી ઋષિઓએ કહ્યું, હે ભક્તિ, આજથી તું ભક્તોના એ વૈષ્ણવોના મનરૂપી મંદિરમાં વાસ કર. જ્યાં ભક્તિ હોય છે
ત્યાં શ્રી હરિ તો અવશ્ય જ હોય છે. આથી વધારે ભાગવત કેટલું મહાત્મય કહ્યું છે. ભાગવત આગળ કંઈ પણ ધર્મની જરૂર નથી. શ્રોતા અને વક્તા સૌ શ્રી કૃષ્ણ સમાન બને છે. શ્રીમદ ભાગવત મહાત્મય ભક્તિ અને નારદનો સમાગમ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.